રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે કૃષિ માહિતીની અંદર વાત કરવાની છે ગુવારની ખેતી વિશે। ગુવારની ખેતી વિશે આજે આપણો વિષય જે છે ગુવારની ખેતી વિશેની માહિતીનો વાત કરવાની છે। પણ હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા ખાસ વિનંતી। અને એમાં પણ જે ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરતા હોય એમણે આપણી ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે શાકભાજીને લગતી એની દવા છે, બિયારણથી લઈ અને તમામ માહિતી હું રોજે રોજ ચેનલ ઉપર નવી નવી માહિતી મૂકતો હોઉં છું કે જેનો લાભ લઈ અને તમે સારામાં સારી ખેતી કરી શકો છો। તો હવે આજે વિશેષ કોઈ તમારી સાથે ચર્ચા કે સમય નહીં બગાડતા આપણે મેઇન મુદ્દો વાત કરીએ ગુવારની ખેતી વિશે। તો હવે સૌ પ્રથમ વાત કરીએ કે એમાં બિયારણ આપણે કયું પસંદ કરવું। તો આ બિયારણની અંદર એમાં મોટા ભાગે બે વેરાયટીઓ આવતી હોય છે। એમાં છે એક તેલિયા ગુવાર અને ખરહટ ગુવાર એટલે કે ભૂખરો ગુવાર। એના સિવાયના સોડા ગુવાર આવે છે, વાંકડિયા ગુવાર આવે છે, પણ એ વેરાયટીઓ દેશી છે અને એ ઘર ઘરાવ મળતી હોય છે, એક કોઈ કંપની બનાવતી નથી। તો હવે અત્યારે આપણે વાત કરશું પહેલા સૌ પ્રથમ ખરહટ ગુવાર એટલે કે ભૂખરા ગુવારની વેરાયટી વિશે। એના અંદર આપણી પાસે જે વેરાયટી છે હું તમને બતાવી દઉં, એ છે શ્રીનાથજી વેજીટેબલ સીડ્સનું ગુવાર નૂતન 555। આ ભૂખરો ગુવાર આવે છે, સિંગની ઉપર સેજ ખરહટ હોય એટલે કે હાવ પાલે સિંગ ન હોય, સેજ રૂવાટી જેવું હોય એટલે આને ખરહટ ગુવાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આની જે સિંગની લંબાઈ છે એ 1 વેંતની સિંગ થાય છે અને પટ્ટો સિંગ થાય છે। હવે એ જ કંપનીની એની જ વેરાયટી, ખાલી નામ અલગ છે, નિવિન 31, બંને એક જ વેરાયટી છે, કોઈ જ ફેરફાર નથી। એક નૂતન 555 નામથી આવે છે અને બીજી વેરાયટી નિવિન 31 નામથી આવે છે। બંને એક જ વેરાયટી છે એટલે કોઈ પણનું તમે પસંદગી કરી શકો છો। હવે આપણે વાત કરીએ કે તેલિયા ગુવારમાં આપણે કઈ વેરાયટી પસંદ કરવી। તો હવે તેલિયા ગુવારની અંદર જો તમારે જાડી સિંગ અને લાંબી સિંગની વેરાયટી પસંદ કરવી હોય તો એ તમે શ્રીનાથજી સીડ્સનો S11 વેરાયટી તમે પસંદ કરી શકો છો। આની અંદર જે સિંગની જે છે થિકનેસ વધારે એટલે કે પગથો પટ્ટો સિંગ થશે અને લંબાઈ ફૂલ આવશે, 1 વેંતની લંબાઈ આવશે। અને સેમ એવી બીજી વેરાયટી એ છે નીલમ 51, ગુજરાત ફાર્મ સીડ્સનો આવશે નીલમ 51 વેરાયટી, બંને સેમ વેરાયટી છે। પછી સ્વાતિનો છે 222 પ્લસ વેરાયટી। આ વેરાયટીની વાત કરીએ તો એના કરતાં થોડી નાની સિંગ થશે અને સેજ એના કરતાં પતલી સિંગ થશે। પણ આ બંને વેરાયટી, આ જે વેરાયટી છે સ્વાતિ 222 અને નિધિ 501, આ બંને સિમ્યુલર વેરાયટી છે એટલે કે મળતી આવતી વેરાયટીઓ છે। હવે આપણે ખાસ વાત કરવાની છે કે જે માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત છે એવી વેરાયટીની, તો એ છે ન્યૂ જીન્સ કંપનીનું। આ તમે જોઈ શકો છો, ન્યૂ જીન્સ કંપનીનું આવશે નિત્યા મંગળા વેરાયટી। ડબ્બા પેકિંગ આવશે, પતરાના ડબ્બાની અંદર પેકિંગ આવશે, 500 ગ્રામનું પેકેટ આવશે। હવે આ વેરાયટી છેલ્લા 3 થી 4 વર્ષથી હું કરાવું છું અને માર્કેટમાં ખૂબ જ સારામાં સારો પ્રતિભાવ આપણને આ વેરાયટીનો મળેલો છે કે ખેડૂતો તરફથી આપણને સારામાં સારો આનો ડિમાન્ડ થયેલી છે। જે ખેડૂત 1 વર્ષ લઈ ગયા છે એ બીજા વર્ષે ફરજિયાત કે ભાઈ મને ડબ્બાવાળો ગુવાર આપો। ગયા વર્ષે હું જે ડબ્બામાં ગુવારની વેરાયટી લઈ ગયો તો એ જ વેરાયટી મારે વાવવાની થાય છે, એ જ મને આપો। એટલે નિત્યા મંગળા અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે, અમારા એરિયાની અંદર સારામાં સારું નામ ધરાવે છે અને ખૂબ જ વેચાણ ધરાવે છે। આની આપણે ખાસિયતની વાત કરીએ તો આની સિંગ લાંબી 1 વેંતની થશે પણ પતલી થશે અને કૂણી માખણ જેવી થશે। તમે આનું શાક કરશો ને એટલે શાક હાવ ગળી જશે, જે રગુ છે રગુ નહીં રે, ગળી જશે। અને જે એની મીઠાશ છે, ગળપણ જે છે એ એકદમ
ટેસ્ટી કહી શકાય એ રીતનું છે કે ખૂબ જ આનું શાક તમે કર્યું હોય ને તો આ તમને ખાતા ન ધરાવે એ રીતનું આનું શાક થાય છે. એટલે આ વેરાયટી માર્કેટની અંદર પ્રચલિત થવાનું કારણ એ છે કે એક તો એની લાગવાની ક્ષમતા, ઉત્પાદન બહુ જ આનું બમ્પર આવે છે. બીજું કે એની ક્વોલિટી જે છે એ એક નંબર ક્વોલિટી છે કે જે ખેડૂતોને સારામાં સારા બજાર ભાવ પણ અપાવે છે. જેટલા ખેડૂત મિત્રોએ આ વેરાયટી વાવી છે એ ફરજિયાત આ જ વેરાયટી બીજા વર્ષે માંગે છે, મારો અનુભવ છે સારામાં સારો. એટલે કે મારા તો જેટલા પણ ખેડૂત મિત્રો છે એ મંગળાજ નો જ ઉપયોગ કરે છે. દર વર્ષે અત્યારે આનો જ ઉપયોગ કરવા લાગ્યા છે. હવે બીજી આપણે જે વેરાયટીની વાત કરીએ તો એ છે સ્વાતિનું 222 ગોલ્ડ વેરાયટી. આ પણ જબરજસ્ત પરફોર્મન્સ આપતી વેરાયટી છે. ઉત્પાદનની દ્રષ્ટિએ સારામાં સારી વેરાયટી છે. પ્રોડક્શન ખૂબ સરસ આવશે અને આની સિંગ પણ પતલી અને લાંબી થશે. એટલે તો તમે 222 ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો. સ્વાતિ સીડ્સનો આવશે અને છેલ્લા અમુક વર્ષોથી જ આ વેરાયટી લોન્ચ થયેલી છે અને સારામાં સારો પ્રતિસાદ ધરાવતી વેરાયટી છે. હવે આપણે વાત કરીએ કે આનો વાવેતરનો સમયગાળો શું હોય છે. તો સામાન્યપણે ગુવારનું વાવેતર જૂનથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી થતું હોય છે. પણ જો ઠંડીનો પીરિયડ ઓછો હોય આવા સંજોગોની અંદર ઓક્ટોબરની અંદર પણ તમે ગુવારનું વાવેતર કરી શકો છો જો ઠંડીનો પીરિયડ ઓછો હોય તો. બાકી તમે જાન્યુઆરીથી લઈ અને માર્ચ સુધી ગુવારનું વાવેતર કરી શકો છો. આ એનો સમયગાળાની વાત થઈ કે જે ભલામણ કરેલો સમયગાળો છે. બાકી અતિશય ગરમી અને અતિશય ઠંડીના જ્યારે પીરિયડો ચાલતા હોય એ સમયે ગુવારની વાવેતર કરવાની ભલામણ કરવામાં આવતી નથી. કારણ કે એ સમયની અંદર જો ગુવારનું વાવેતર કરવામાં આવે તો ગુવાર ઠોઠડાઈ જાય છે, એનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે. છોડ કદાચ જર્મિનેશન તો લઈ લે પણ એનો આગળ વિકાસ થતો નથી. હવે આપણે વાત કરીએ કે આનો આપણે ગાળો શું રાખી શકીએ. એટલે કે વાવેતરનો ગાળો એ તમે રાખી શકો 1.5 ફૂટ બાય 1.5 ફૂટ, એટલે કે લાઈનથી લાઈન 1.5 ફૂટ અને છોડથી છોડ 1.5 ફૂટનો તમે ગાળો રાખી શકો છો. પણ ખેડૂત મિત્રો એમાં એની પોતાની સગવડતા માટે ફેરફાર કરતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે 6 ફૂટનું જે પાટલું આવે એમાં 4 લાઈન કરી નાખે, એટલે વચ્ચેની જે ગાળો છે એ વધારે રાખે અને બંને સાઈડમાં જે છે લાઈનો નજીક કરતા હોય કે જેથી હાલવું ચાલવું ખાતર કે ઉતારવામાં અનુકૂળતા રહેતી હોય છે. એટલે એ રીતે ગુવારનું વાવેતર થતું હોય છે. હવે પછીની આપણે આમાં વાત કરીએ કે તમે ગુવારનું વાવેતર કરી દીધું છે, તમારો ગુવાર 40-45 દિવસનો થઈ ગયો છે પણ હજી એમાં વિકાસ જ થતો જાય છે, એમાં ફાલ કે ફૂલ ઉઘડતા નથી. તો આવા સંજોગોની અંદર જો તમારો ગુવારની હાઈટ 1.25 ફૂટ આજુબાજુ થઈ છે અને એના અંદર હજી ફૂલ કે મોડિયા નથી બેસતા તો ખાસ એના અંદર ફાલની દવા વાપરવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવી અમને ફરિયાદ કરતા હોય કે દિલીપભાઈ અમારે ગુવાર તો કેડે આવી ગયો, છાતીએ આવી ગયો. અમુક ખેડૂત તો એવું કે ભાઈ અમારા માથોડા ઢગ ગુવાર થઈ ગયો છે પણ અંદર અમને એક સિંગ ખાવા જડી નથી. તો આવા સંજોગો તમારી સાથે ના થાય એટલે હું તમને અગાઉથી ભલામણ કરી દઉં કે જો ગુવાર તમારો 1.25 ફૂટની આજુબાજુની ઊંચાઈ થાય અને ફાલ નથી લીધો તો આવા સંજોગોની અંદર ખાસ ફાલની દવા તમારે વાપરવાની ભલામણ કરવામાં આવે છે. હવે પછી આપણે બીજી વાત કરીએ કે ઘણા સંજોગોની અંદર ગુવાર સફેદ થઈ જતો હોય છે અને ગુવાર પીળો થઈ જતો હોય છે પણ એના અંદર તમે ફૂગનાશક દવા યુઝ કરી શકો છો. નીચેથી તમે ઝાઇમબેઝ દવાઓ આપી શકો છો. જે સફેદ થતો હોય, પીળો થતો હોય એ ખાસ કરી અને ગરમીના હિસાબથી થતો હોય છે. પણ ગુવારની અંદર કાળો થવાનો પણ એક પ્રશ્ન આવે છે કે ગુવાર કાળો થઈ જાય છે અને એનો વિકાસ સંપૂર્ણ રૂંધાઈ જાય છે. તો આવા સંજોગોની અંદર તમે વાપરી શકો છો જે આપણે સુમિટોમો કંપનીનું ઓર્મી જે છે એ ઓર્મી દવા અને નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે મેગ્ના આવે છે, આ બંને દવા તમારે એક સાથે પંપની અંદર
નાખી અને સ્પ્રે કરવાનો છે. એટલે કે તમારે કદાચ અમુક છોડની અંદર એવો પ્રશ્ન થયો હોય કે કાળાશની શરૂઆત થઈ હોય, તમને જણાય કે ભાઈ આ પ્રશ્ન આપણે નવો ઉદ્ભવ થયો છે, તો એવા સંજોગોની અંદર તમે ઓર્મી અને મેગ્નાનો સ્પ્રે કરી દો તો આગળ એ પ્રશ્ન તમારે નહીં થાય અને તમારો ગુવાર બચી શકશે અને સારામાં સારું તમે એમાંથી ઉત્પાદન લઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે આમાં આપણે ખાતર કયા આપી શકીએ. તો હવે ખાતરની વાત કરીએ તો સામાન્ય રીતે આમાં તમારે જ્યારે પાયાની અંદર છે તમારે દેશી ખાતર ભરીને વાવેતર કરવાની ભલામણ છે. એના સિવાય પાયાની અંદર બીજા કોઈ ખાતર નાખવાની એમાં જરૂરિયાત નથી રહેતી. છતાંય તમે ઓછા પ્રમાણની અંદર ડીએપી અથવા સુપરનો ઉપયોગ કરી શકો છો. હવે પૂરતી ખાતરની વાત કરીએ તો પૂરતી ખાતરમાં તમારે વધારેમાં વધારે છોડને ઠંડક આપે એવા એટલે કે ઝાઇમ બેઝ ખાતર નાખવાની આના અંદર ભલામણ કરવામાં આવે છે. એના સિવાય જો તમારે વાપરવું હોય તો તમે સલ્ફર વાપરી શકો છો, ઝીંક વાપરી શકો છો, કેલ્શિયમ વાપરી શકો છો, મેગ્નેશિયમ વાપરી શકો છો અને જરૂર જણાય તો ક્યારેક તમે યુરિયા અથવા મોરસિયાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર નાખવાનું આમાં આવતું હોય છે. તો એ પ્રમાણે તમારે ખાતરનો ઉપયોગ કરવાનો રહેશે. હવે વિશેષ કોઈ કૃષિ માહિતીની તમારે જરૂરિયાત હોય તો નીચે જે અત્યારે વોટ્સએપ નંબર તમને બતાવી છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો. અને હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લ્યો. અને જો તમને અમારો વિડીયો અને માહિતી સારી લાગી છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જેટલા તમારા મિત્ર સર્કલ ગ્રુપ છે એના અંદર આ વિડીયોને મોકલી દો કે જેથી કરીને સારામાં સારી કૃષિ માહિતીનો એ લોકો પણ લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.